મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી, જેમાં 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 9 લોકોની હત્યા કરવામાં આવી છે. તેમજ મણિપુરના નીચાણવાળા ગામોમાં અત્યાધુનિક રોકેટ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. ડ્રોનથી બોમ્બ છોડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ શનિવારે સાંજે મુખ્યમંત્રી અને બીરેન સિંહ સાથે બેઠક કરી. બેઠક બાદ મુખ્યમંત્રી એન બીરેન સિંહ રાજભવન ગયા અને રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યને ખાનગીમાં મળ્યા હતા. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે કેટલાક શંકાસ્પદ કુખ્યાત આતંકવાદીઓ જિલ્લા મુખ્યાલયના જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 5 કિમી દૂર નિંગથેમ ખુનુ ખાતે વાય કુલચંદ્રના ઘરમાં ઘૂસી ગયા હતા. તેમને ગોળીબાર મારી દીધી હતી. આ ઘટના સવારે 5 વાગે બની હતી, જ્યારે કુલચંદ્ર સૂઈ રહ્યા હતા. આ દરમિયાન મેઇતેની હત્યા બાદ 2 સશસ્ત્ર જૂથો વચ્ચેની ગોળીબાર થયો હતો, જેમાં લગભગ 5 લોકો માર્યા ગયા હતા. ત્યારે આ લમલાઈના બીજેપી ધારાસભ્ય ઇબોમ ચાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય પગલાં લેવા કેન્દ્ર પર દબાણ લાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરીને હુમલાને કારણે આ સંજોગોમાં સામાન્યતા લાવી શકાતી નથી અને કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ લાવવું જોઈએ તેવી ચર્ચા થઈ હતી, જે તમામ ધારાસભ્યો રાજ્યપાલને મળી આ અંગે રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.